મિત્રો અમે જો નીકળી ગયા દ્વારકા પગપાળા અને જો ભાઈ હું અને મારા ભાઈ બંધ છે આ ભાઈ છે પરેશભાઈ પાછળ જોઈ શકો છો ભાઈ પ્રિન્સભાઈ પણ આવી રહ્યા છે ભાઈ જય દ્વારકાધીશ કહે છે અને ભાઈ જો અત્યારે અમે પૂગ્યા છીએ તમને હું કામ કરો તમે તો આપણી ઓડિયન્સ છો તમે જાણી લો કઈ જગ્યાએ પૂગ્યા છીએ વિડીયો જ્યાં કઈ જગ્યાએ ખાલી તમે ખાલી કોમેન્ટમાં કહી દેજો જોઈ લીધી હોય અને ભાઈ થોડીક વાર પાછા મળી અમે જો હું તમારે યાર થોડી પાછા મળીશ ડાયરેક્ટ સમર્પણ સર્કલ અગર તો ચલો મિત્રો ફાઇનલી અમે પૂગી ગયા ભાઈ 7 રસ્તે અને ભાઈ આજે હમણાં હાલનીમાં જ ભાઈ નવો પુલ બન્યો છે ભાઈ સર્કલ છે ને ભાઈ બહુ મસ્તીનું છે ચારે બાજુ તમને સીન પણ દેખાડી દઉં બહુ મસ્તીનું છે અને જ્યાં ભાઈ અત્યારે અમે જો 7 રસ્તે પૂગી જઈ અને અહીંયાથી અમે નોન સ્ટોપ ભાઈ દ્વારકા ગોઈંગ ટુ દ્વારકા ચાલો મિત્રો પાછા મળીશું જય દ્વારકા દેશ તો ફાઇનલી મિત્ર અમે ભોગી ગયા સમાપન ચોકડી આગળ અને ભાઈ જો હમણાં ભાઈ થોડીક વારમાં અડધી કલાકમાં પડી જવાની સાંજ અને ભાઈ તમે જોઈ શકો છો સૂરજ જો ત્યાં આથમી રહ્યો છે ત્યાં ભાઈ કેમેરામાં ભાઈ થોડું ઓછું દેખાતો હશે અને આ જો સમાપન ચોકડી પણ આવી ગઈ છે અને હવે અમે ભાઈ નોન સ્ટોપ આલસી હેઠ રિલાયન્સ લગી તો ચાલો મિત્રો રિલાયન્સ લગી તો મિત્રો અત્યારે અમે જો હાલમાં ત્યાં સમાપન ચોકડી વધી ગયા છીએ અને જો ભાઈ અત્યારે હમણાં કલાક 2 કલાકમાં કલાક અડધી કલાકમાં ભાઈ હમણાં એને સાંજ પડી જવાની છે તમને ભાઈ સૂરજ પણ દેખાડી દો અત્યારે હાથમાં ઉપર આવ્યો છે એટલે હમણાં અંધારું થઈ જાય કલાક અડધી કલાકમાં અને ભાઈ આજનો અમારો ટાર્ગેટ છે કે અમે ભાઈ રિલાયન્સ પૂગી જાય તો સારું ભાઈ દ્વારકાની મહેરબાની હાલો મારી સાથે તમારે બની રહેજો અમારા બ્લોગમાં અમે ભાઈ ત્રણ જ છીએ બાજુ કોઈ છે નહીં જોઈ શકો છો ભાઈ બીજો જણો ચોથો જણો આવે તો અમારી મહેરબાની ચોથો જણો ભેગો હાલો તો ભાઈ ફાઇનલી જો અત્યારે ભાઈ દ્વારકા 113 કિલોમીટર આગું છે અને ભાઈ જો અત્યારે અમે રિલાયન્સ પૂરતું આવ્યા છીએ અને ભાઈ વાઈકા તો 11:30 જેવું થયું છે ટાઈમ નીચે જોયેલો છે નહીં તમે તો પૈસા કહી વાગ્યા છે અમે હવે ભાઈ રિલાયન્સ જઈ અને આજનો ભાઈ થોડોક આશરો લઈ મુકા કાકાના ઘરે ગઈ મુકા કાકા તમારા ઘરે આશરો લેવા આવ્યા છીએ અત્યારે તમારા ફ્રેન્ડ પછી જો કાલે ઓરી પાછા પ્રસ્થાન કરીશું તો હાલો મારી સાથે જય દ્વારકાધીશ ભાઈ જો ફાઇનલી જો અમે રિલાયન્સે પૂગી ગયા છીએ અને જો ભાઈ તમને વિશ્વાસ ન આવતો હોય ને તો તમને દેખાણો ત્યાં જો ભાઈ 11:30 જેવું થયું છે ત્યાં અહીં ફાટક છે રિલાયન્સની અને અત્યારે જો ભાઈ એક દાદા ભેગા થઈ ગયા છે એના ભેગા જો પડ્યા જાય છે રિલાયન્સની ફાટક પણ આવી ગઈ છે અને હવે જો ભાઈ રિલાયન્સના કેમ્પે જઈને ભાઈ આરામ કરશી અને અહીંયા ભાઈ આપણો બ્લોગ પણ એન્ડિંગ કરશી બ્લોગની તો ભાઈ વિડીયોને ભાઈ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા પણ ભૂલતા પણ નહીં અને હા ફોલો પણ કરી લેજો ઇન્સ્ટાગ્રામ ઉપર જોતા હોય તો પ્લીઝ જય હિન્દ જય ભારત રિલાયન્સના કેમ્પે જો સામે જે રિલાયન્સનો કેમ્પ અને હવે અહીંયા જો વિહામાં ખાસી અને થોડીક ભાઈ સુઈ જાય અને ભાઈ પછી થોડીક પછી કલાક 2-3 કલાક પછી હાલવાનું ચાલુ કરશી અને ભાઈ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું થેન્ક્સ ફોર વોચિંગ બાય